હેલો ફ્રેન્ડ્સ, આજે આપને ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં એકમ 11 છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. શરૂઆતમાં આપણે જોઈએ તો આ રીતના MCQ પ્રશ્નો આપેલા છે. પહેલામાં ધનધ્રુવ આવશે, બીજામાં નિષેધિત પાણી આવશે, બરાબર. ત્રીજામાં ક્ષારવાળું પાણી આવશે. આગળ જોઈએ આપણે ચોથામાં ઝીંક આવશે. આગળ સાચા અને ખોટા કરવાના છે. એમાં પહેલું ખોટું અને ત્રીજું ખોટું આવશે, બાકીના બે સાચા આવશે. આગળ જોઈએ આપણે તો આ રીતની એક કોષ્ટક આપેલું છે. એમાં સુવાહક અને મંદવાહકમાં આપણે વર્ગીકરણ કરવાનું છે, બરાબર. આગળ જોઈએ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. આ રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું, નિષેધિત પાણીમાં કયા કયા પદાર્થ ઉમેરવાથી તે વિદ્યુતનું સુવાહક બનાવી શકાય છે, બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે. આ રીતનું આપણે એમાં પ્રશ્નોના જવાબ લખીશું. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો આપેલા છે, બરાબર. એમાં પહેલું કારણ, પછી ત્યાર પછી આ બીજું કારણ છે, ત્યાર પછી આ ત્રીજું કારણ છે, બરાબર. પછી આ ચોથા અને આ છે પાંચમું. આ રીતે આપણે વૈજ્ઞાનિક કારણોના જવાબ લખવાના રહેશે, બરાબર. ત્યાર પછી તો આ રીતનો એક પ્રયોગ આપેલો છે. એમાં હેતુ અને સાધન સામગ્રી આપણે લખીને તેમાં આ રીતની તમારે આકૃતિ દોરવાની રહેશે, બરાબર. આકૃતિ દોર્યા પછી તેમાં પદ્ધતિ લખવાની છે અને અવલોકન લખવાનું છે, બરાબર. અવલોકન લખ્યા પછી આપણે એમાં આ રીતનો એક નિર્ણય લખીશું. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 7 છે કે શોર્ટ સર્કિટથી આગ લાગે ત્યારે આપણે શું કરી શકીએ. તો આવું એક કામ આપણે લખવાનું છે, બરાબર. પ્રશ્ન 8નો જવાબ આ રીતે લખીશું આપણે. પછી પ્રશ્ન 9નો જવાબ આ રીતે લખીશું. ત્યાર પછી એક પ્રયોગ આપેલો છે 10મો. એમાં આપણે આ રીતે જવાબ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 11માં વિદ્યુત પ્રવાહ વહેશે કે નહીં, ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે કે નહીં, એનો એક પ્રશ્ન છે. તેમાં આપણે પહેલામાં નહીં થાય એનું કારણ, બીજામાં થશે તેનું કારણ, સીમાં નહીં થાય એનું કારણ લખવાનું છે અને ડીમાં થશે એનું કારણ લખવાનું છે આપણે આ રીતે, બરાબર. આમ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો. ઓકે, ગુડ બાય.